માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને આ દરમિયાન ફરજ અને કર્તવ્યનું એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં શ્રેયસ સ્કૂલ ખાતે ફરજ બજાવતા બૂથ લેવલ ઓફિસર સંતોષ કૌશિકે પોતાની ફરજ સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લીધો છે. સંતોષ કૌશિક કે જેઓ શ્રેયસ સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, સેવા આપે છે અને જ્યારે તેઓનો બૂથ લેવલ ઓફિસર તરીકે એ સ્કૂલમાં નંબર આવ્યો છે, એટલે કે ત્યાં બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તેમને મતદાન કર્યું છે અને અન્ય કર્મચારીઓ માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ લાગે છે. નોર્મલી કે બધા લોકલ જ્યારે પહેલાં મતદાન થતું હોય ત્યારે આટલી બધી સુવિધા હોતી નથી. આ વખતે સ્પેશિયલ બૂથ તરીકે સારી સુવિધા આપીએ. નાગરિકોને વરસાદ ન નડે એ માટે તંબુની વ્યવસ્થા કરી છે અને એવું લાગે તમે પર્વમાં આવી રહ્યા છો. સર આપ પણ મતદાન? હા, હું પહેલો મેં સૌથી પહેલા વોટિંગ કર્યું છે. શું લોકોને અપીલ કરશો? હું એવું જ કરી નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવવી જોઈએ અને 100% મતદાનમાં પોતાનો ભાગ લેવો જોઈએ.